નમસ્કાર મિત્રો, અમે નિર્મલ અને સુનૈના ભગત આપણું સ્વાદ સંહિતામાં સ્વાગત કરીએ છીએ. મિત્રો, પનીર કે બટાકાનું શાક તો તમે રોજ ખાઓ છો, પણ શું તમે કાચનારની કળીઓનું શાક ખાધું છે? એ સ્વાદ અને સ્વાસ્થ્યનો અદ્ભુત સંગમ છે. આજે ચલતે ચલતેમાં આપણા કેટલાક સવાલોના જવાબ આપીશું. આ છે કાચનારનું ઝાડ. તમે કદાચ તમારી આસપાસ રસ્તાઓ પર કે બાગમાં જોયું જ હશે. આ માત્ર એક સુંદર ફૂલ નથી, પણ થાઇરોઇડ અને ચામડીના રોગો માટે પ્રકૃતિનું આપણને આપેલું વરદાન છે. આજે આપણે કાંચનારની કળીઓનું શાક બનાવીશું. દાંડીમાંથી આ કળીઓ આપણે છૂટી કરી લઈએ. કાચનારના ફાયદા આપણે પહેલાં કાચનારના ફૂલોના શાકના વિડીયોમાં આપેલા છે, જે ઉપરની લિંકથી જોઈ શકશો. કાંચનારની દાંડીને આપણે સારી રીતે ધોઈ લઈએ. જલ ઉકળી ગયું છે, એમાં આપણે કાંચનારની દાંડીઓને બાફી લઈએ. એક ચમચી સિંધવ મીઠું ઉમેરીશું. વન ફોર્થ ચમચી હળદર ઉમેરીએ. ચપટી ખાંડ ઉમેરીશું, જેથી કઢીનો કલર લીલો રહે. કઢી બફાઈ ગઈ છે, એને આપણે કાઢી લઈએ. ઘર કરી લઈએ. આપણે 2 ટેબલ સ્પૂન તેલ મૂકીશું. 1 ચમચી જીરું ઉમેરીએ. અડધી ચમચી હિંગ ઉમેરીશું. મિત્રો, આ દેશી લસણની આખી કળી ઉમેરું છું. ચોપ કરેલું આદું ઉમેરીશું. લીલા લસણનો આગળનો ભાગ ઉમેરીશું. 2 નંગ લીલા મરચાંના ટુકડા ઉમેરીએ. અડધી ચમચી હળદર ઉમેરીશું. ચોપ કરેલી 2 નંગ ડુંગળી ઉમેરીએ.
અડધો કપ લીલા વટાણા ઉમેરીશું. અહીંયા આપણે 2 ચમચી જેટલું જલ ઉમેરીએ. વટાણાને થોડા શેકાવા દઈશું. દહીંને ફેટી લઈએ. અડધી ચમચી મીઠું ઉમેરીએ. આ સિંધવ મીઠું વાપર્યું છે. અહીંયા આપણે 200 ગ્રામ ફેટેલું દહીં ઉમેરી દઈએ. એને થોડું હલાવતા રહીશું. તો અહીંયા આપણે 1 ચમચી કશ્મીરી મરચું પાવડર, 1 ચમચી ગરમ મસાલો ઉમેરીએ, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીએ, લીલું લસણ ઉમેરી દઈએ. બાફેલી કાંચનારની કળીઓ ઉમેરી દઈએ. કાજલબેન પંચાલનો સવાલ હતો કે આપ જમવાનું ખેતરમાં બનાવો છો પણ છેલ્લે વોક કરો છો તો તે વખતે સામાન કશો જ હોતો નથી. તો કાજલબેન, અમે કોઈ પણ સ્થળે જઈને સામાન કાઢતા પહેલાં ચાલવાનો વિડીયો શૂટ કરી લઈએ છીએ. એમાં અમને 1 થી 1.5 કલાક જેટલો સમય લાગે છે, પરંતુ એ ચાલવાનો વિડીયો અમે લાસ્ટમાં મૂકીએ છીએ. ત્યારબાદ અમે સામાન કાઢીને રેસીપી શૂટ કરવાની શરૂઆત કરીએ છીએ. બીજો કોઈનો એક સવાલ હતો કે તમારું શૂટિંગ કોણ કરે છે? તો અમે પોતે જ અમારું શૂટિંગ કરીએ છીએ. ચાલવાના દરેક શોટમાં પહેલાં હું આગળ જઈને કેમેરા સેટ કરું છું. એમાં ફ્રેમનું સારામાં સારું કમ્પોઝિશન સેટ કરું છું. અમારી પાસે મોબાઈલમાં કેમેરાની એપ છે, જેમાં અમે ચાલવાનું શરૂ કરતાં પહેલાં મોબાઈલથી કેમેરા ઓન કરીએ છીએ. જો અમે ઘરેથી નજીકના કોઈ ખેતરે શૂટ કરવા જઈએ તો કોઈ વાર ચાલવાનું શૂટિંગ બીજા દિવસે પણ કરીએ છીએ, કારણ કે એક રેસીપી શૂટ કરતાં 5 થી 6 કલાક જેટલો સમય લાગે છે. ત્યારબાદ એડિટિંગ પણ અમે જાતે જ કરીએ છીએ. ત્રીજો સવાલ એ હતો કે આપ વ્યવસાય શું કરો છો? તો અમે મૂળ ખેડૂત છીએ, પરંતુ હું મ્યુઝિક કમ્પોઝર અને ગાયક છું. મારો નાનો રેકોર્ડિંગ સ્ટુડિયો છે, એ મારો મુખ્ય વ્યવસાય છે. આપણા દરેક વિડીયોમાં સંગીત અમારું જ હોય છે અને એમાં અવાજ પણ મારો જ હોય છે. એ સિવાય હું યોગ ઇન્સ્ટ્રક્ટર અને ન્યુટ્રિશન એડવાઇઝર છું. એક સારો પેઇન્ટર પણ છું. પહેલાં એક વિડીયોમાં એ વિશે વાત કરી હતી. અમે લગભગ 40 વર્ષથી કમસે કમ વીકમાં 5 દિવસ રોજ સવારે નિયમિત યોગાસન પ્રાણાયામ કરીએ છીએ. નેચરલ ફૂડ સપ્લિમેન્ટ લઈએ છીએ અને શુદ્ધ સાત્વિક આહાર લેવાનો આગ્રહ રાખીએ છીએ. 7 થી 8 કલાકની ઊંઘ લઈએ છીએ. ગરમીના દિવસોમાં બપોરે 30 થી 40 મિનિટ આરામ કરીએ છીએ. સૂવાનો સમય 10 વાગ્યાથી 5 કે 5:30 હોય છે, જે ઋતુ પ્રમાણે થોડો બદલાતો રહે છે. અમે ચા, કોફી કે કોઈ થમ્સઅપ, પેપ્સી જેવા પીણા ક્યારેય પીતા નથી.
સવારે એક કેળામાં પ્લાન્ટ બેઝ પ્રોટીન પાવડર ઉમેરી થોડી એલાયચી નાખીને પીસી લઈએ છીએ. એ અમારું ડ્રિંક છે. ક્યારેક શક્કરટેટી કાં તો બીજા કોઈક ફ્રૂટમાં પણ બનાવીએ છીએ. કોઈ વાર એ પીણામાં કોકોનટ મિલ્ક પણ ઉમેરીએ છીએ. કોઈ વાર સવારના નાસ્તામાં ઓટ તથા રવા મિક્સ કરીને બનાવેલા ઉપમા, જેમાં ડુંગળી, ગાજર, કેપ્સિકમ વધારે પડતા હોય છે. જમવામાં ગુજરાતી ડીશ દાળ, ભાત, શાક, સલાડ, પાપડ. મોટે ભાગે અમે 2 જણ જુવાર, બાજરી, મકાઈના રોટલા વધારે ખાઈએ છીએ. કોઈ વાર ઘઉંની રોટલી કે ભાખરી પણ ખાઈએ છીએ. સાંજના ભોજનમાં હાંડવો, ડેબરા, મુઠિયા, કઠોળ, ગોટા, ઢોકળા વગેરે જેવું કંઈક હોય. તો આ હતા કેટલાક આપના સવાલોના જવાબ. આપણે આવતા વિડીયોમાં ફરીથી મળીએ. જય ભારત, વંદે માતરમ.